સાવધાન, તમારા મોબાઈલ ફોનની રિંગ વાગતા તેને રિસીવ કરતા પહેલા આ વાત ધ્યાનથી સાંભળી લો કે પછી ક્યાંક એવું ન થાય કે તમારો જ મોબાઈલ ફોન તમારા માટે કેન્સરનું નિમિત્ત બને, તમે કબજિયાતનો શિકાર થઈ જાઓ અને યાદશક્તિ પણ ઓછી થઈ જાય. તો નાની નાની વાતોને પણ ભૂલવાનું શરૂ કરી દો. આ નિવેદન આપ્યું છે ભારતના માહિતી પ્રસારણ વિભાગે. મોબાઈલ ફોનથી થનારા નુકસાનના અધ્યયન માટે એક કમિટી બનાવવામાં આવી અને આ કમિટીએ પોતાના અધ્યયનમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. જે લોકો મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે તેમજ જે લોકો ઊંચી બિલ્ડિંગો પર લાગેલા ટાવરની નીચે રહે છે ત્યારે સતત તેના સંપર્કમાં આવનારા કેટલીય બીમારીનો ભોગ બની શકે છે, જે ખતરાની ઘંટડી સમાન છે. તો આવો મોબાઈલના વધુ પડતા ઉપયોગની આડઅસર પર નજર કરીએ. માથાની ચામડીમાં બળતરા થવી, થાક લાગવો, ઊંઘ ના આવવી, ધ્યાન કેન્દ્રિત ના થઈ શકવું, કાનમાં સતત ઘંટડી વાગવી, ગર્જના તથા ગણગણાટનો અવાજ સંભળાવવો, પ્રતિક્રિયા આપતા વાર લાગવી, યાદશક્તિમાં ઉણપ, પાચન ક્રિયામાં ગરબડ, હૃદયના ધબકારામાં બદલાવ જેવા લક્ષણો જોવા મળી શકે છે. 8 સદસ્યોની કમિટીના રિપોર્ટ મુજબ પતંગિયા, મધમાખી, કીડી મંકોડા તથા ચકલીઓ આ ઘાતક તરંગોને કારણે શહેરોમાંથી ગાયબ થઈ રહ્યા છે. મોબાઈલ ફોનના ઉપયોગમાં મોટેરાઓના પ્રમાણમાં બાળકોને પણ બ્રેઇન કેન્સર થવાની વધુ શક્યતાઓ રહેલી છે. મોબાઈલના ઇલેક્ટ્રિક મેગ્નેટિક તરંગો ખોપડીના હાડકાં પાતળા હોવાથી સરળતાથી આરપાર થઈ જાય છે. બાળક જેટલું નાનું હશે તેના મગજ પર તરંગોની ઘાતક અસર વધુ થશે. એક રિપોર્ટ પ્રમાણે ટીનેજરમાં મોબાઈલના સૌથી વધુ ઉપયોગથી બ્રેઇન કેન્સરની શક્યતાઓ 400% વધી ગઈ છે. ભારતમાં મોબાઈલ વપરાશકારોનો આંકડો 50 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. ત્યારે કમિટીમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને હૃદયના દર્દીઓને મોબાઈલ ફોનનો સીમિત ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે. જો લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવો હોય તો કેટલીક સાવચેતી રાખો. હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરવો, સતત લાંબી વાત કરવાથી બચવું, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઈલ ન આપો. એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે મોબાઈલ ટાવરોને ગીચતાવાળા વિસ્તારોમાં જેવા કે સ્કૂલ, રમતગમતના મેદાનો કે હોસ્પિટલની પાસે રાખવામાં ના આવે. જિંદગીને સરળ બનાવવા માટે તમે જો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવ તો તેને પોતાની જિંદગી માટે ખતરારૂપ ન બનવા દો. બ્યુરો રિપોર્ટ, TV9.